તો આ તરફ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને પણ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે રાજ્ય સરકાર પર અને અનેક મુદ્દાઓને ઘેરીને સરકારને સવાલ કરવાનો પ્રયત્ન કર્યો છે। ગુજરાતના શિક્ષણ અંગે થયેલા દાવા સત્ય અને વાસ્તવિક છે તેવો દાવો શક્તિસિંહ ગોહિલે કર્યો છે। ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા પહેલા હતી, જો કે હવે ભાજપ સરકારમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ તેવો આરોપ પણ શક્તિસિંહે કર્યો। આપણે સૌ જોઈએ તો જે શિક્ષણની પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે, મધ્યમ વર્ગનો ગુજરાતીનો બાળક, તેજસ્વી બાળક, સમગ્ર વિશ્વમાં નામના કેળવી શકે એવું બાળક, એને શાળામાં ભણવા માટેની વ્યવસ્થા જ નથી। આપણે ત્યાં સરકારી શાળાઓમાં ઉત્તમ શિક્ષણ એ ગુજરાતની પરંપરા હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રાઇવેટાઇઝેશન ન છૂટકે ઘર દાગીના ગીરવે મૂકીને ઊંચી શિક્ષણ ફી ભરીને પ્રાઇવેટમાં જવું પડે એવી સ્થિતિ છે।